હાલો આ રીતે શીતળામાની પૂજા અર્ચના કરવાની. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે થોડાક વહેલા જાગી ગયા છીએ અને વહેલા ઉઠીને આપણે જે કંઈ સવારના જે કાર્ય કરવાના છે કરી નાખી. પેલું આપણે નિશાળનું કામ છે એ કરી નાખી અને ત્યાર પછી આપણે નિશાળે જાઓ, નાસ્તા પાણી કરી અને આજે નિશાળે બધું ભોજન બનાવી અને છોકરાઓને જમાડશું. ત્યાર પછી બપોરે આવ્યા બાદ આપણે માલ લઈ અને વાન ભરી અને પાછા બપોર પછી આપણે ફેરીમાં નીકળશું. અને ફેરીમાં જતાં આપણે પાછા ગામડાની બધાની મુલાકાત લેવું અને આપણે આ વ્લોગની અંદર બધા ગામડા બતાવશું. તો આપણા વ્લોગની અંદર બનાવ્યો. ચાલો મિત્રો, આજે એક આપણે તહેવાર જ છે. આજે આપણે શીતળા સાતમ છે. આજે આપણે જે ચૂલે જે રસોઈ બનાવતા એ ચૂલાને ઠારવાના, એમનું પૂજન કરવાનું અને શીતળામાના મંદિરે અથવા આપણી ઘેરે શીતળામાં હોય તો ત્યાં આપણે કુલેર જોવારવાની અને માતાજીને પગે લાગવાની. આ બધું એક આપણે આજે સરસ મજાનો સાતમ, શીતળા સાતમ કહેવાય છે. આજે એ તહેવાર છે સરસ મજાનો. તો આ તહેવાર પણ આપણે રંગે ચંગેથી ઉજવીશું અને શીતળા માતાના મંદિરે જઈ કુલરને એવું બધું જોવાશું. હવે તો આજે શીતળા સાતમ છે એટલે આમાં આપણે કાલે રાત્રે થેપલા ને એવું બધું બનાવી લીધું. એટલે આજે આ ચૂલા ઠારવામાં આવેલ છે. બરાબર, આપણે ચા અને ભાખરીને બધું અત્યારે આપણે બીજે બનાવ્યું. તો ભાખરીનું કામ જાય થાવડી ઉપર, નાના મોટા ચૂલા ઉપર કામ ચાલુ છે. આજે આપણે આ ચૂલો વાપરવાનો, ઓલા ચૂલાને ઠારવાનો. આપણે હિન્દુ ધર્મની અંદર આ શીતળા માતાનું એક મહત્ત્વ છે, માતમ છે કે આપણે અને થોડીક વાર પછી આપણે આ ચૂલાને આપણે પૂંજવાના. કારણ કે આ ચૂલાનું આપણે આખું વરસ આહાર લઈએ છીએ, સારો ભોજન આપણને પકાવે છે. તો એ માધ્યમથી અને શીતળામાના માધ્યમથી આપણે આ ચૂલા ઠારવાની આપણે આ રીત છે આપણા ગુજરાતની અંદર. બરાબર. તો મિત્રો, મેં વાત કરી તેમ આજે આપણે જે રોજિંદા ચૂલા ઉપર જે આપણે ભોજન બનાવતા હોય એ ચૂલાનું આજે આપણે વર્ષની અંદર એકવાર પૂજન કરવાનું હોય શીતળા સાતમને દિવસે. તો આપણે આ ચૂલાનું પૂજન કર્યું છે. આજે આ 24 કલાક આ ચૂલો પ્રગટાવવાનો નહીં, આજ સવારથી કાલ સવારે આ ચૂલો પ્રગટાવવાનો. બરાબર. એ પણ ક્યારે એને આપણે જરીક ઉપર ગોળની ગાંગડી મૂકી ત્યાર પછી આ ચૂલો પ્રગટાવવાનો હોય. પછી ગોળ અને ઘીમાં કુલેર બને છે શીતળામાંની. અત્યારે શીતળામાં આપણે કુલેર જોવારવા જવાની, નાગલા ચડાવવાના, અગરબત્તી દીવા કરી દર્શન કરી કુલેર જોવારી અને આપણે આ શીતળા સાતમનું મહત્ત્વ છે આવવા. ત્યાર પછી આપણે આ બધા ઉમરાનું પૂજન કર્યું. આ રીતે બધું છે. હાલો આ રીતે શીતળામાની પૂજા અર્ચના કરવાની. દીવા, અગરબત્તી, કંકુના સાંડલા અને નાગલા સુંદડી અને કુલેર જુવારવાની. આ રીતે માતાજીનો જુવાર કરવાનો. દીવા કરી લે. જળની પ્રદક્ષિણા કરી સંપૂર્ણ પૂજા રેડી. ચાલો થઈ ગઈ પ્રદક્ષિણા. હવે બધા પગે લાગી જાઓ.